નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવી ગયા છે રાજકોટમાં રહેતા ચાર્મીબેનના ઘરે, જે આપણને પનીરના સ્ટફ દહીંવડા શીખવાડવાના છે, એ પણ ફરાળી. એટલે ચાર્મીબેન, આજે પનીર સ્ટફ્ડ દહીંવડા છે એ પણ ફરાળી, એટલે આપણે કેવી રીતે એની પ્રિપરેશન કરવાની છે? જો નોર્મલી બધા ફરાળી વડા તો દહીંવડા બનાવતા જ હોય છે. મેં આમાં કંઈક નવું ટ્વિસ્ટ કર્યું છે. મેં વિચાર્યું કે કંઈક સ્ટફિંગ કરું એમ. અચ્છા, એટલે આપણે પનીરનું સ્ટફિંગ કરીને બનાવવાનું. એટલે પનીર અને ડ્રાય ફ્રૂટ્સ બંને મિક્સ કરીને એનું સ્ટફિંગ કરવાનું છે. ઓકે. અને તેના નાના નાના બોલ્સ આપણે વાળી લેવાના. ઓકે. અને પછી જેમ આપણે દહીંવડાનું આપણે ઉપરનું લેયર્સ આપણે બનાવતા હોય એમાં અંદર આપણે મૂકીને વડા બનાવી લેવાના છે. ઓકે, તો શરૂ કરીએ. ઓકે, ચાલો. પનીર સ્ટફ ફરાળી દહીંવડા બનાવવા માટે સામો અને સાબુદાણાનો ક્રશ કરેલો છે, પનીર છે, કિસમિસ, ફરાળી ચેવડો, સિંગદાણા છે, મસાલા, કાજુ છે, મિક્સ ડ્રાય ફ્રૂટ્સનો ક્રશ કરેલું છે, મરચું છે, તજનો ભૂકો છે, શેકેલા જીરાનો ભૂકો છે અને નમક છે, કોથમીર, દાડમ, કોથમીર મરચાંની ગ્રીન ચટણી, ખજૂર આંબલીની સ્વીટ ચટણી, આદુ મરચાંની પેસ્ટ. આટલું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે આપણે. ઓકે. વડા બનાવવા માટે આપણે સાબુદાણા અને સામો, આમાં સાબુદાણા 1 ચમચી જેટલા નાખવાના, બાકીનો સામો લેવાનો છે અને આ અડધું બાઉલ જેટલું થશે. ઓકે, એટલે આપણે આ જે ક્રશિંગ જે કરેલું છે એ જેટલું લઈએ એટલા પ્રમાણનું જ પાણી લેવાનું છે આપણે? ના, આનાથી ડબલ પાણી લેવાનું છે. ડબલ લેવાનું. હા. ઓકે. આ અડધું બાઉલ છે તો 1 બાઉલ પાણી લેવાનું છે. ઓકે. એને આપણે પાણીમાં નાખી દેશું, ગેસ સ્લો કરી નાખશું. ઓકે. એમાં સોલ્ટ નાખશું સ્વાદ મુજબ. આદુ મરચાંની પેસ્ટ નાખી દેશું. હવે એકદમ હલાવતું જવાનું છે અને એકદમ ઘટ થઈ જશે. એટલે ઘટ થાય ત્યાં સુધી આપણે હલાવ્યા રાખવાનું છે. ઓકે. અને આમાં લમ્સ ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. બસ આ રીતના હલાવતા રહેવાનું છે. અને જો એકદમ થીક થઈ ગયું છે. બસ આ પ્રમાણનું થઈ જાય પછી 5 મિનિટ ગેસ એકદમ સ્લો કરી અને ઢાંકીને રાખી દેવાનું છે. ઓકે. હવે આપણું આ રેડી થઈ ગયું છે અને આને આપણે એક બાઉલમાં કાઢી લેશું. બાઉલમાં કાઢીને પછી આને ઠંડુ પડવા દેવાનું છે. ઓકે. હવે આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે. બાફેલું બટેકું છે. એટલે બાફેલું બટેકું ખમણીને નાખી દેવાનું. હાથથી ક્રશ કરીને તમે નાખી શકો, પણ એકદમ બાઇન્ડિંગ સરસ આવી જાય. અચ્છા. હવે મિક્સ કરી લેવાનું છે. આ પનીર છે, પનીરમાં ડ્રાય ફ્રૂટ્સ નાખવાનું, મિક્સ કરી લેવાનું છે. આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આ સ્ટફિંગનો. થોડું સોલ્ટ નાખી દેવાનું છે. એકદમ મિક્સ થઈ જાય પછી નાના નાના લુવા કરી નાખવાના છે. ઓકે. આવડા બોલ્સ બનાવી લેવાના. હવે હાથમાં તેલ લગાવી સામાનું સ્ટફિંગ લઈ લેવાનું છે. હાથમાં થેપલી જેવું કરી નાખવાનું અને પછી પનીર વાળું આ બોલ્સ ને આમાં અંદર ફિલ કરી દેવાનું. ઓકે. આ રીતનું વડા બનાવી લેવાનું.
ઓકે, એટલે આપણે જે આ પનીરના બોલ્સ બનાવ્યા છે હા. એ આપણે આની અંદર મિક્સ કરી દેવાના છે. હા, સ્ટફિંગ થઈ ગયું પનીરનું અને ઉપરથી આ સામાનું પડ આવી જશે. ઓકે, એટલે પનીર સ્ટફ ફરાળી વડા. આ વડા આવી રીતના બનશે. છે ને એકદમ સરસ. આપણે તેલ ગરમ મૂકી દીધું છે. હવે તેલને મીડિયમ તાપ ઉપર જ રાખવાનું છે, જોઈ લેવાનું. બસ આ રીતના ઉપર આવી ગયો તો આપણું તેલ થઈ ગયું છે. ઓકે, એટલે બહુ ફાસ્ટ બી ફ્લેમ નથી રાખવાની ના, અને ના. સ્લો પણ નથી રાખવાની. હવે આપણા વડા ફ્રાય કરી નાખવાના. વડાને હવે આપણે ફેરવવાના છે આમથી આમ. પહેલાં થોડીક વાર સુધી તો વડાને કંઈ કરવાનું જ નથી, નહીંતર વડા ખુલી જવાની બીકડે. પણ આમ તો પ્રોબ્લેમ નથી થતો કંઈ. આ જુઓ, આપણે એકદમ સરસ રેડી થઈ છે. આપણા વડા રેડી છે હવે. આપણા વડા રેડી થઈ ગયા છે. હવે આપણા આ વડાને 5 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખવાના છે. જો તમે જોઈ શકો છો આપણા વડા ફૂલીને એકદમ મોટી સાઈઝના થઈ ગયા છે. યસ. હવે થોડુંક પાણી કાઢીને આપણે ગાર્નિશિંગ કરશું હવે. ઓકે, દહીં લેવાનું છે. દહીંમાં મેં સુગર નાખી દીધી છે અને દહીંને સ્વીટ કરી લીધું છે. ઓકે, હવે આ દહીંને આપણે વડા ઉપર નાખશું. આપણે ખજૂર આંબલીની ચટણી નાખશું. કોથમીર મરચાંની ગ્રીન ચટણી. આ મેં ચટણી એકદમ તીખી કરી છે. દહીં વડામાં એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. દાડમ નાખશું, કાજુના ટુકડા નાખશું, કિસમિસ, મસાલા સિંગદાણા, શેકેલા જીરાનો પાવડર. શેકેલા જીરાનો પાવડર એકદમ સરસ ટેસ્ટ આવે છે. થોડું સોલ્ટ, ચીલી પાવડર. હવે ઉપરથી હું ફરાળી ચેવડો નાખું છું ગાર્નિશિંગ માટે. ઓકે, કોથમીર છે. એટલે હવે આપણા ઓલમોસ્ટ નહીં પણ ટોટલી ફાઇનલી તૈયાર છે. આપણા પનીર સ્ટફ દહીં વડા રેડી છે. હવે આ જ વડા આપણે ફ્રાય કરેલા એમને બી આપણે ગ્રીન ચટણી અને સ્વીટ ચટણી સાથે બી ખાઈ શકીએ છીએ. એટલે એક રેસિપીમાંથી 2 વસ્તુ ખાવા મળે. હા, બસ. અમુક શું કે દહીંને અવોઇડ કરતા હોય હા, તો એ લોકો ચટણી સાથે બી આને ખાઈ શકે ખાઈ છે. શકે છે. ઓકે, ચાર્મી મેમ, અમારા વ્યુઅર્સને તમે જે દહીં વડા તો બતાવ્યા પણ એમાં થોડું તમારો ટ્વિસ્ટ આપ્યો. એના માટે અમારા ચેનલ તરફથી તમને એક સર્ટિફિકેટ અને એક ભેટ જેને સ્પોન્સર કર્યું છે યુની હસ્કે. થેન્ક યુ શ્વેતા. વેલકમ મેમ. મોઢામાં મૂકતાની સાથે જ છે ને ક્રન્ચીનેસ લાગે, પછી સોફ્ટનેસ અને સ્વીટનેસ પણ આવે. તો આવી જ અવનવી ફરાળી રેસિપી ટ્રાય કરો અને અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો રોજ આવી કંઈક તમારે અવનવું બનાવવું જ હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો, જેની લિંક અમે નીચે આપેલી છે. ધન્યવાદ.